अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल આજે તારીખ 23/4/2021 શુક્રવાર ધોરણ 6 વિષય ગણિત। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એપ્રિલ મહિનાની 27 અને 28 તારીખે એકમ કસોટી 8 લેવાવાની છે, જે ગુજરાતી અને ગણિત વિષયની છે। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે પરીક્ષાલક્ષી પુનરાવર્તન કરી રહ્યા છીએ। એમાં આજે આપણે પ્રકરણ 13 સમમિતિના દાખલાનું પુનરાવર્તન કરીશું। અગાઉ આપણે અગાઉના પ્રકરણના પુનરાવર્તનના દાખલા જોઈ ગયા। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર મોટેભાગે તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાંના જ દાખલા પૂછાય છે, તો અહીં આપણે પાઠ્યપુસ્તકના દાખલાની જ સમજૂતી મેળવીશું અને તેનું પુનરાવર્તન કરીશું। દરેક વિદ્યાર્થીનીઓએ વિડીયોમાં દાખલા જે સમજાવ્યા છે તે ધ્યાનથી જોવા, સમજવા અને ગણિતની નોટમાં પુનરાવર્તનનું હેડિંગ મારીને લખવા। ચલો, પરીક્ષાલક્ષી પુનરાવર્તન પ્રકરણ 13 સમમિતિ। સમમિતિ કોને કહેવાય તે અગાઉ આપણે શીખી ગયા છીએ। ફરીથી એકવાર તમને હું એનું રિવિઝન કરાવી દઉં કે જે રેખા વડે આપેલી આકૃતિ કે આપેલી વસ્તુના બે સરખા ભાગ થાય છે તે રેખાને આપેલી આકૃતિ કે વસ્તુની સમમિતિની રેખા કે સમમિતિનો અક્ષ કહેવામાં આવે છે, બરાબર। અહીં આપણે દાખલાની શરૂઆત કરીએ। દાખલો નંબર 1, નીચેના દરેક આકાર માટે સમમિતિની રેખાઓની સંખ્યા શોધો। અહીં કેટલીક આકૃતિ કે આકાર આપેલા છે, તેની અંદર કેટલી સમમિતિની રેખા આવી શકે તે આપણે સમમિતિની રેખા દોરીને ગણતરી કરીશું। સમમિતિની રેખા એટલે કે બે સરખા ભાગ કરી શકે તેવી રેખા। ચલો, અહીં આ આકૃતિમાં કે આ આકારમાં હવે કેટલી સમમિતિની રેખાઓ છે તે જુઓ। અહીં મેં તમને એક દોરીને બતાવી છે, ઊભી રેખા, બરાબર। આ ઊભી રેખાથી આકૃતિના બે સરખા ભાગ થાય છે, એટલે એક તો આવી જ। ચલો, હવે બીજી કઈ રીતે દોરી શકાશે? તો તમે જોઈ શકો છો કે આ બીજી રેખા મેં દોરી છે તે આકૃતિના સામસામેના ખૂણાઓને જોડતી રેખા છે, એટલે કે આ બીજી રેખા જે દોરી તેનાથી પણ આકૃતિના બે સરખા ભાગ થાય છે, એટલે બીજી રેખા થઈ। ચલો, ત્રીજી રેખા કઈ આવશે? આડી આપણે દોરીએ છીએ તો તેનાથી પણ આકૃતિના બે સરખા ભાગ થાય છે, એટલે 3 થઈ। અને ચોથી આવશે ફરીથી આ બે સામસામેના ખૂણાઓને જોડતી રેખા, બરાબર। એટલે ટોટલ અહીંયા કુલ કેટલી સમમિતિની રેખાઓ દોરી શકાય? 4। તો આ આકારમાં કુલ 4 સમમિતિની રેખાઓ છે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, તમને પણ પરીક્ષામાં આવી આકૃતિને આકાર આપેલા હશે। તમારે આપેલી આકૃતિ કે આકારમાં સમમિતિની રેખા દોરવાની અને પછી તેની સંખ્યા લખવાની કે એમાં કેટલી સમમિતિની રેખાઓ તમે દોરી। તો આપેલી આકારમાં 4 સમમિતિની રેખાઓ છે, બરાબર। ચાલો, બીજો આકાર જોઈએ। આ આકારમાં પણ હવે આપણે કેટલી સમમિતિની રેખાઓ દોરી શકીશું? તો જુઓ, મેં તમને દોરીને બતાવી છે। પહેલાં તો આ એક ઊભી રેખા જેનાથી બે સરખા ભાગ થાય છે। ચલો, બીજી રેખા આમ ક્રોસ જાય છે, તમે જોઈ શકો છો, બરાબર ને। આમ આડી રેખા, ત્રાસી રેખા કે જેનાથી પણ આમ બે સરખા ભાગ થાય છે। પછી ત્રીજી રેખા મેં દોરી આડી કે જેનાથી પણ આમ બે સરખા ભાગ થાય છે। અને ચોથી રેખા દોરી પાછી સામસામેના આ ખૂણાઓને જોડતી રેખા, એટલે આ આકૃતિમાં પણ કેટલી સમમિતિની રેખાઓ છે? 4, બરાબર। આ આકૃતિમાં પણ 4 સમમિતિની રેખાઓ છે। ચલો, ત્રીજો આકાર જોઈએ। એમાં પણ આપણે કેટલી સમમિતિની રેખાઓ દોરી શકીશું? તો તમે જોઈ શકો છો, પહેલાં આપણે એક ઊભી રેખા દોરી, બરાબર। ચલો, બીજી દોરી સામસામેના ખૂણાઓને જોડતી બીજી, પછી આવશે ત્રીજી રેખા, એક આડી દોરી કે જેનાથી પણ બે સરખા ભાગ થાય છે। અને ચોથી રેખા આપણે દોરી ફરીથી આ સામસામેના ખૂણાઓને જોડતી, એટલે અહીંયા પણ આપણે કેટલી સમમિતિની રેખાઓ દોરી? 4, બરાબર। એટલે આ આકૃતિમાં પણ 4 સમમિતિની રેખાઓ છે।
ચલો હવે આ આકૃતિમાં કેટલી સમમિતિની રેખાઓ દોરી શકાશે? તેમાં જે જોઈ શકો છો તમે કે ફક્ત ઊભી એક જ સમમિતિની રેખા દોરી શકાશે કે જેનાથી આ આકૃતિના બે સરખા ભાગ થાય છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક જોકર જેવી આકૃતિ બતાવી છે, જેમાં ઊભી એક સમમિતિની રેખા આપણે આ દોરી છે, બરાબર. તેમાંથી તમે જોઈ શકો છો કે એના આખું જે શરીર છે તેનો અડધો ભાગ આ બાજુ દેખાય છે અને આ અડધો ભાગ આ બાજુ દેખાય છે, એટલે કે બે સરખા ભાગ થાય છે. એટલે આ આકૃતિમાં ફક્ત એક જ સમમિતિની રેખા આવશે, એની અંદર આડી સમમિતિની રેખા દોરી શકાશે નહીં. આડી સમમિતિની રેખા દોરીશું તો બરાબર એનો અક્ષ આવશે નહીં, કે બે સરખા ભાગ થશે નહીં. એટલે આપેલી આકૃતિમાં ફક્ત એક જ સમમિતિની રેખા છે. ચલો આ આકૃતિ આપેલી છે ષટકોણની. હવે આ ષટકોણમાં કેટલી સમમિતિની રેખા દોરી શકાય? તો પહેલાં જે આ ષટકોણના જે સામસામેના ખૂણાઓ છે એ સામસામેના ખૂણામાંથી પસાર થતી રેખાઓ દોરી શકાશે, અને ષટકોણની જે બાજુઓ છે આપેલી એ બાજુઓના બે સરખા ભાગ કરતી પણ સમમિતિની રેખાઓ દોરી શકાશે. તો હવે આપણે જોઈએ કે આ ષટકોણમાં કેટલી સમમિતિની રેખા છે. તો જુઓ, મેં તમને દોરીને બતાવી છે. આ સામસામેના ખૂણાઓમાંથી પસાર થતી એક રેખા. ચલો બીજી રેખા છે, આ સામસામેની બે બાજુઓ છે તેના બે સરખા કરતી બીજી રેખા. ત્રીજી રેખા દોરી આપણે ફરીથી આ સામસામેના બે ખૂણાઓ છે તેમાંથી પસાર થતી ત્રીજી રેખા. પછી છે જુઓ કે આ જે સામસામેની બે બાજુઓ છે તેના બે સરખા કરતી ચોથી રેખા. પછી આવશે ફરીથી આ સામસામેના ખૂણાઓમાંથી પસાર થતી પાંચમી રેખા. અને છઠ્ઠી છે, આ જે બાજુ આપેલી છે સામસામેની તેના બે સરખા ભાગ કરતી છઠ્ઠી રેખા. એટલે આ ષષ્ઠકોણ છે. ષષ્ઠકોણમાં કુલ કેટલી સમમિતિની રેખાઓ હોય છે? 6 સમમિતિની રેખાઓ દોરી શકાય છે. ચલો આ આકૃતિની વાત કરીએ. એમાં વચ્ચે વર્તુળ દોરેલું છે અને તેની અંદર સ્ટાર દોરેલું છે. હવે એમાં આપણે કેટલી સમમિતિની રેખાઓ દોરી શકીએ? તો ચલો દોરીને જોઈએ. પહેલાં તો તમે જોઈ શકો છો એક ઊભી રેખા આપણે દોરી છે, જે આ બે ત્રિકોણ બતાવેલા છે તેની વચ્ચેથી આમ બે સરખા ભાગ કરતી ઊભી રેખા એક થઈ. ચલો બીજી રેખા જે સ્ટાર બનાવેલું છે તેના જે ખૂણાઓ છે એ ખૂણાઓમાંથી જોડતી રેખા બીજી. ત્રીજી રેખા ફરીથી એનો જે ખાંચો આપેલો છે, અહીં જે ખૂણો બને છે તેમાંથી પસાર થતી ત્રીજી રેખા. ચલો ચોથી રેખા ફરીથી આ જે સામે ખૂણાઓ આપેલા છે તેમાંથી પસાર થતી ચોથી રેખા. પછી આ પાંચમી રેખા છે, ફરીથી એના સામસામેના ખૂણાઓમાંથી પસાર થતી પાંચમી રેખા. અને છઠ્ઠી રેખા ફરીથી આ જે ત્રિકોણ બતાવેલા છે તે ત્રિકોણના ખૂણામાંથી સામસામે પસાર થતી છઠ્ઠી રેખા. એટલે આપેલી આકૃતિમાં કુલ 6 સમમિતિની રેખાઓ દોરી શકાય. કેટલી સમમિતિની રેખા દોરી શકાય છે આકૃતિમાં? 6. ચલો આગળ. હવે આ આકૃતિમાં સમમિતિની રેખા દોરી શકાશે કે નહીં? તમે જોઈ શકો છો આ જે આકૃતિ છે તેના બે સરખા ભાગ અહીંયા આપેલા નથી. બે સરખા ભાગ આપેલા હોય, પરંતુ આ જે આકૃતિમાં બે સરખા ભાગ છે ને, એક ઉપર છે અને એક નીચે છે, એટલે કે ઓપોઝિટ દિશામાં છે, વિરોધી દિશામાં છે, સમપ્રમાણમાં નથી, વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. અહીં આપેલ આકાર સમપ્રમાણમાં નથી, તેથી તેમાં સમમિતિની રેખા નથી. સમપ્રમાણમાં નથી એનો મતલબ એમ થયો કે આ એક ભાગ ઉપર છે અડધો અને એ એક ભાગ બીજો નીચે છે. જો બાજુમાં આપેલો હોય તો તેમાંથી સમમિતિની રેખા આપણે દોરીને બે સરખા ભાગ કરી શકીએ. તો અહીં આપેલી આકૃતિમાં જે આકાર આપેલો છે તે આકાર સમપ્રમાણમાં નથી, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે, વિરુદ્ધ બાજુએ છે, તેથી આ આકૃતિમાં સમમિતિની રેખા દોરી શકાશે નહીં. ચલો આ આકૃતિની વાત કરીએ તો એમાં પણ તમે જોઈ શકો છો કે અહીં જે આ પાંખિયા બતાવેલા છે આકૃતિમાં, તો એક ઉપર છે આ બાજુ અને એક નીચે છે. અને અહીં આ બીજો પાંખિયાની વાત કરીએ
તો એક આ દિશામાં છે અને એક બીજી દિશામાં છે. એટલે કે અહીં આકૃતિમાં આપેલી પાંખ્યાઓ તે વિરુદ્ધ દિશામાં છે, વ્યસ્ત પ્રમાણમાં છે, સમપ્રમાણમાં આપેલ નથી. એટલે અહીં આપેલ આકાર સમપ્રમાણમાં નથી, તેથી તેમાં સમમિતિની રેખા દોરી શકાશે નહીં. અહીં આપણે દોરવા જઈએ તો પણ તેના બે સરખા ભાગ થાય તેવી આકૃતિ બનશે નહીં. એટલે અહીં આપેલ આકાર સમપ્રમાણમાં નથી, માટે આ આકૃતિમાં સમમિતિની એક પણ રેખા દોરી શકાશે નહીં. સમજ પડી ગઈ? ચલો આ આકૃતિ જોઈએ. 5 પાંદડીવાળું ફૂલ છે. એમાં આ સમમિતિની રેખા દોરીશું તો દરેક પાંદડીમાંથી પસાર થતી એક એક રેખા દોરી શકાશે, જે ફૂલના બે સરખા છે એમ આપણને દેખાશે. તો આપણે દોરીએ. પહેલી સમમિતિની રેખા તમે જોઈ શકો છો. આ એક પાંદડીમાંથી મેં દોરી, જેનાથી આ ફૂલના બે સરખા ભાગ થયેલા દેખાય છે. ચલો બીજી સમમિતિની રેખા દોરી. આ પાંદડીમાંથી આમ દોરી તો તેમાંથી પણ તમે જોઈ શકો છો કે આકૃતિના બે સરખા ભાગ થાય છે. ચલો ત્રીજી આકૃતિ દોરી. આ પાંદડીમાંથી રેખા દોરી એટલે આ 3 રેખા થઈ. ચલો ચોથી રેખા આ પાંદડીમાંથી દોરેલી છે એટલે 4 સમમિતિની રેખા થઈ. અને 5મી રેખા આ પાંદડીમાંથી દોરેલી છે. એટલે કે આ ફૂલની 5 પાંદડીઓ છે, તો 5 પાંદડીઓમાંથી પસાર થતી 5 સમમિતિની રેખાઓ દોરી શકાય. થઈ ગયું? ચલો હવે દાખલો નંબર 2. નીચેના આકારોની કાચી આકૃતિ સમમિતિની રેખાઓની સંખ્યા જણાવો. તો અહીંયા કાચી આકૃતિ દોરવાની છે આકારોની, અને તેમાં કેટલી સમમિતિની રેખાઓ આવી શકશે તે આપણે દોરીને એની સંખ્યા લખવાની છે. પહેલું દોરવાનું છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણની કાચી આકૃતિ દોરવાની. હવે સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? જે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સરખા હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય. આપણે અહીં સમબાજુ ત્રિકોણ દોરીશું. જો અહીં મેં સમબાજુ ત્રિકોણ તમને દોરીને બતાવેલો છે, તેમાં તમે જોઈ શકો છો કે 3 બાજુના માપ સરખા છે. હવે આ સમબાજુ ત્રિકોણમાં કેટલી સમમિતિની રેખા દોરી શકાય? તો ત્રિકોણને 3 ખૂણાઓ હોય છે, તો દરેક ખૂણામાંથી પસાર થતી એક સમમિતિની રેખા દોરી શકાય. આમ કુલ સમબાજુ ત્રિકોણમાં 3 સમમિતિની રેખાઓ હોય છે. જો આપણે દોરીએ. પ્રથમ આપણે એક ઊભી રેખા દોરી ઉપરના ખૂણામાંથી પસાર થતી. પછી બીજી આવી ક્રોસ દોરી, ત્રાસી દોરી જે નીચેના ખૂણામાંથી પસાર થતી. અને ત્રીજી દોરી આ ત્રીજા ખૂણામાંથી પસાર થતી. એટલે આમ સમબાજુ ત્રિકોણમાં 3 સમમિતિની રેખાઓ હોય છે. ચલો બીજા કયો આકાર દોરવાનો છે? ચોરસ. ચોરસ દોરીએ આપણે. ચોરસને કેટલી બાજુઓ હોય છે? 4 બાજુઓ હોય છે. તો ચોરસમાં કેટલી સમમિતિની રેખા દોરી શકાશે? તો પ્રથમ આપણે એક ઊભી દોરી, જેનાથી 2 સરખા ભાગ થાય છે. બીજી સમમિતિની રેખા આવશે સામેના ખૂણાઓને જોડતી. ત્રીજી સમમિતિની રેખા આવશે એક આડી દોરી, જેનાથી 2 સરખા ભાગ થાય છે. અને ચોથી સમમિતિની રેખા ફરીથી બીજા 2 સામેના ખૂણાઓને જોડતી રેખા દોરી. તો આ ચોરસમાં કેટલી સમમિતિની રેખાઓ આવે? 4. કેટલી આવશે? 4. બરાબર. ચલો ત્રીજી આકૃતિ દોરવાની છે લંબચોરસની. લંબચોરસની આકૃતિ અહીં મેં તમને દોરીને બતાવી છે. લંબચોરસમાં વિદ્યાર્થી મિત્રો સામેની 2 બાજુઓ સરખી હોય છે. એટલે લંબચોરસમાં ફક્ત 2 જ સમમિતિની રેખાઓ આવશે. જુઓ અહીં આપણે એક દોરીને બતાવી છે મેં તમને કે આ એક આડી રેખા દોરી છે, જેનાથી 2 સરખા ભાગ થાય છે. અને બીજી રેખા આપણે દોરીશું એક ઊભી, જેનાથી 2 સરખા ભાગ થાય છે. લંબચોરસમાં સામેના ખૂણાઓને જોડતી સમમિતિની રેખા દોરી શકાશે નહીં, કારણ કે દોરવા જઈએ તો આકૃતિના 2 સરખા ભાગ થયેલા દેખાતા નથી. માટે લંબચોરસમાં ફક્ત 2 જ સમમિતિની રેખાઓ હોય છે. ચલો આગળ સમજવી બાજુ ત્રિકોણ. હવે સમજવી બાજુ ત્રિકોણ કોને કહેવાય? જે ત્રિકોણની 2 બાજુઓના માપ સરખા હોય તેને સમજવી બાજુ ત્રિકોણ કહે છે.
તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે આ સામસામેની આ જે બે બાજુઓ તે છે સરખી દેખાય છે અને તેની સરખામણીમાં ત્રીજી બાજુ થોડી નાની દેખાય છે. એટલે કે આ ત્રિકોણ સમજવી બાજુ ત્રિકોણ છે. સમજવી બાજુ ત્રિકોણમાં ફક્ત બે સરખા ભાગ કરતી તેની ઊભી એક જ સમમિતિની રેખા દોરી શકાય. એટલે સમજવી બાજુ ત્રિકોણમાં એક સમમિતિની રેખાઓ હોય છે. ચલો પછી શું છે? પાંચમી આકૃતિ સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ દોરી. સમબાજુ ચતુષ્કોણ એટલે ચારે બાજુ સરખી હોય તેવો ચતુષ્કોણ. તેમાં કેટલી સમમિતિની રેખા દોરી શકાય? તો ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ હોય છે ચતુષ્કોણના, એટલે કે જેને વિકર્ણ કહેવામાં આવે છે. એ સામસામેના ખૂણાઓને જોડતી બે સમમિતિની રેખાઓ દોરી શકાય. એક સામસામેના ખૂણાને જોડતી આ પહેલી રેખા અને બીજા બે સામસામેના ખૂણાઓને જોડતી બીજી રેખા. એટલે સમબાજુ ચતુષ્કોણમાં બે સમમિતિની રેખાઓ દોરી શકાય છે. ચાલો હવે આવશે વર્તુળ. વર્તુળમાં કેટલી સમમિતિની રેખાઓ હોય છે? તો વર્તુળમાં કોઈ ખૂણા નથી હોતા. વર્તુળનો પરિઘ હોય છે. બરાબર, પરિઘ કોને કહેવાય? તો આજે વર્તુળની જે ધાર છે તેને પરિઘ કહેવામાં આવે છે. અને વર્તુળના પરિઘ પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે અને વર્તુળનું વચ્ચે કેન્દ્ર હોય છે. તો એ કેન્દ્રમાંથી પસાર થતી વર્તુળના સામસામેના બિંદુઓને જોડતી અસંખ્ય સમમિતિની રેખાઓ વર્તુળમાં દોરી શકાય છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને ઘણી બધી સમમિતિની રેખાઓ દોરીને બતાવી છે. આ જે વચ્ચે બધી સમમિતિ રેખા ભેગી થાય છે તે વર્તુળનું કેન્દ્ર છે અને વર્તુળ પર ઘણા બધા બિંદુઓ આવેલા હોય તો સામસામેના બિંદુઓને જોડતો અને વચ્ચે કેન્દ્રમાંથી પસાર થતી એવી અસંખ્ય રેખાઓ વર્તુળની અંદર દોરી શકાય છે. બરાબર, એટલે વર્તુળમાં અસંખ્ય સમમિતિની રેખાઓ હોય છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પણ તમને આ જ પ્રમાણે દાખલા પૂછાશે કે આપેલી આકૃતિ દોરીને તેમાં સમમિતિની રેખા કેટલી આવશે તે દોરીને તેની સંખ્યા દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં જે તમને દાખલા સમજાવ્યા સમમિતિના, એ દરેક જણાએ ગણિતની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે. થેન્ક યુ.